સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. તો આપણે ઉન્નતિના પંથ પર હતા. બાકીનો ઉન્નતિનો પંથ આજે આપણે પૂરો કરશું. ઉન્નતિના પંથે પાર્ટ 2. કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને હરખના આંસુમાં ફેરવી શકો ને તો સમજવું કે આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે. સમજુ માણસે બે સમયે મૌન જ રહેવું. પહેલું, જ્ઞાની બોલે ત્યારે, અને બીજું, અજ્ઞાની બોલે ત્યારે. જાણું કે સારી જિંદગી જીવવામાં 1000 લોચા છે. જાણું છું કે સારી જિંદગી જીવવામાં 1000 લોચા છે, છતાં હસતે મુખે જીવી લેવાના કારણ પણ ક્યાં ઓછા છે. મીઠી મીઠી વાતો માત્ર જરૂરિયાત હોય ત્યારે જ થાય છે. જ્યારે જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે વ્યક્તિ અને સ્વભાવ બંને બદલાઈ જાય છે. બીજાઓને માફ કરી દો. એટલા માટે નહીં કે એ લોકો માફીને પાત્ર છે, પણ એટલા માટે કે તમે શાંતિને પાત્ર છો. ક્યારેક ચૂપ પણ થઈ જવું જોઈએ. ખબર તો પડે કે કેટલાક લોકો આપણા બોલવાની રાહ જોઈને બેઠા છે. પરિસ્થિતિ પ્રમાણે બધું જ સુંદર છે, કારણ કે શાળાની ઘંટડી સવારે બેકાર લાગે, તે જ શાળાની ઘંટડી રજાના સમયે સારી લાગે છે. ભરોસો બધાનો કરવો, પણ સાવચેતી રાખવી. ક્યારેક પોતાના દાંત પણ પોતાની જ જીભને કચડી નાખે છે. ઝેરનો હિસાબ જરાક વિચિત્ર છે. મરવું હોય તો જરાક પીવું પડે, અને જીવવું હોય તો અપાર પીવું પડે. મહેનત પગથિયા સમાન છે, અને નસીબ લિફ્ટ સમાન છે. લિફ્ટ ક્યારેક બગડી શકે છે, પણ પગથિયા તમને હંમેશા ટોચ પર જ લઈ જશે. કેટલી સુંદર વાત છે. પ્રાર્થના શબ્દોથી નહીં, દિલથી થવી જોઈએ, કારણ કે ભગવાન એનું પણ સાંભળે છે જે બોલી નથી શકતા. જીભ પરની ઈજા સૌથી પહેલાં રૂજાય છે, એવું મેડિકલ સાયન્સ કહે છે. પણ જીભથી થયેલી ઈજા જીવનભર રૂજાતી નથી, એવો આપણો અનુભવ કહે છે. જો પડછાયો કદ કરતાં અને વાતો હેસિયત કરતાં મોટી થવા લાગે, બહુ સરસ છે. જો પડછાયો કદ કરતાં અને વાતો હેસિયત કરતાં મોટી થવા લાગે, ત્યારે સમજવું કે સૂરજ આથમવાનો સમય થયો છે. માણસ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે, અને દુનિયા છેલ્લે એટલું જ કહે છે, એ તો એના નસીબ હતા એટલે. તો ચાલો, હવે તમને ફરીથી પ્રશ્ન પૂછવાનો સમય થઈ ગયો છે. તો આજના 4 પ્રશ્નો આ રહ્યા. આવ્યા પછી મુસીબતોનું પોટલું મૂકીને જાય એ શું? વિચારો વિચારો. જવાબ છે ગુસ્સો. જેના જીવનમાં કેવળ તારું મારું, એના જીવનમાં શું? જેના જીવનમાં કેવળ તારું અને મારું, એના જીવનમાં શું? જવાબ છે અંધારું. બીજ જો વૃક્ષને જન્મ આપે છે તો સંસ્કારો? ચારિત્રને. અને આજનો છેલ્લો પ્રશ્ન. પ્રેમની આંગળી પકડીને આવી જતી વૃત્તિ? પ્રેમ સાથે કોણ આવી જાય વળી? ક્યારેક ક્યારેક એવું થાય. વિચારો.
એ પ્રેમની આંગળી પકડીને ક્યારેક ક્યારેક ઈર્ષ્યા પણ ભેળી આવી જતી હોય છે. તો ચાલો આપણા જીવનમાં ઈર્ષ્યાથી મુક્ત રહીએ, બધાને પ્રેમ આપતા રહીએ, પ્રેમનો પ્રકાશ પાથરતા રહીએ. મુસીબતો આવે તો ભલે આવે, પણ ગુસ્સો ના આવે, અને પરિવર્તનની દિશા, ઉન્નતિનો પંથ પામીને જ રહીએ, એવી મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.